જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 6 માં આજે ગણિતની અંદર પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો ભણવાના છીએ. પાંચમા ધોરણની અંદર તમે ભૂમિતિના અમુક શબ્દો સાંભળીને આવેલા છો, એને ફરીથી આજે રિપીટ કરીએ અને સાથે સાથે બેઝિક પાયો જો તમારો અત્યારથી ક્લિયર હશે તો તમને લગભગ આગળ જતા ભૂમિતિના 10મા ધોરણ સુધી કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. તો ચાલો સમજીએ. આપણે પહેલો ભાગ વિચારો કે બિંદુ એટલે શું. તો બરાબર ધ્યાન આપજો. હું મારી પેન અથવા પેન્સિલ, તમારી પાસે જો પેન હોય તો પેન, એને તમે કોઈ પણ સમતલ સપાટી ઉપર મૂકો અને પછી જે રચના બને એને સામાન્ય રીતે બિંદુ કહેવાય. બરાબર? તો પેન્સિલનો અણીવાળો ભાગ પછી ઘણી વખત ઈ પોઈન્ટ જાડો હોય, કોઈ પણ રીતે એને બિંદુ વડે દર્શાવાય, એને સામાન્ય રીતે આપણે બિંદુ તરીકે ઓળખીએ છીએ. બિંદુને દર્શાવવા માટે આપણે અંગ્રેજી મૂળાક્ષરોમાંથી કેપિટલ અક્ષર સિલેક્ટ કરીને લખવાનો. ઉદાહરણ તરીકે જો અહીં અમે એક ટપકું કર્યું તેને હું નામ આપી શકું બિંદુ A. બીજું કોઈ ટપકું અહીંયા કરું તો આને નામ આપી શકું બિંદુ P. એવી રીતે ABCD ના કોઈ પણ મૂળાક્ષરો પણ ફરજિયાતપણે બિંદુને દર્શાવવા માટે આપણે કેપિટલની સંજ્ઞા વાપરશું. બીજું જો રેખાખંડ કોને કહેવાય? બે બિંદુઓને જોડતા આ બે બિંદુઓ જે આપણે બનાવ્યા, બરાબર, એને આપણે જ્યારે જોડી દઈએ, આનું નામ આપી દો આ બિંદુને A અને B, અને એવાથી જે રચના બને, આ બે બિંદુને જોડવા માટે સીધે સીધી આપણે લાઈન જે દોરી, આને કહેવાય રેખાખંડ. ખંડ એટલે ટુકડો, આખી રેખામાંથી આ બનેલો ટુકડો. આવું યાદ રાખવાનું, રેખાખંડને હંમેશા બે અંત્ય બિંદુઓ હોય, એટલે કે અંતના છેડા ઉપર હંમેશા બિંદુઓ આવેલા હોય. બરાબર? તો આને દર્શાવવા માટે આવી રીત છે AB, એની ઉપર આવી સાઈન કરવાની, રેખાખંડ AB. આવી રીતે હું ધારો કે અહીંયા બિંદુ P અને Q વડે કોઈક રચના દોરું, તો આ રચનાને લખવા માટે હું લખી શકીશ રેખાખંડ PQ. વંચાઈ શું બરાબર યાદ રાખજો? બિંદુ P અને વંચાઈ બિંદુ A. આને વંચાય રેખાખંડ AB, આને વંચાય રેખાખંડ PQ. બરાબર? ત્રીજો ભાગ જો રેખા કોને કહેવાય. હવે આપણે જે રેખાખંડ ભણ્યા, આ રેખાખંડમાં આ બંને બાજુના ભાગને, એટલે કે આ બંને અંત્ય બિંદુઓ હતા, બરાબર, રેખાખંડના નામ આપી દઉં AB. એને બંને બાજુ અનંત સુધી લંબાવી દઈએ તો જે આ રચના બને એને કહેવાય રેખા. બરાબર? રેખાખંડના બંને છેડા જો અનંત સુધી વિસ્તરેલા હોય તો તેનાથી બનતી રચનાને આપણે રેખા તરીકે ઓળખીએ છીએ. હવે રેખાના પ્રકાર આપેલા છે છેદતી રેખા અને સમાંતર રેખા. બીજું એક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જ્યારે આપણે રેખાને દર્શાવીએ ત્યારે એના ઉપર આવી સાઈન કરવામાં આવે છે, બંને બાજુ એરો કરવામાં આવે છે. અથવા ધારો કે આખી રેખાને તમારે એક જ અક્ષરમાં લખવું હોય તો રેખા L, તો બીજી ABCD નો એક જ મૂળાક્ષર વાપરવો હોય તો આખી બીજી ABCD માંથી કોઈ પણ એક મૂળાક્ષર વડે પણ આને દર્શાવી શકાય. પહેલો પ્રકાર જે આપેલો છે છેદતી રેખા, તો હું અહીંયા તમને આવા બે રેખાવાળા ભાગ દોરી શકું. બરાબર? આને ધારો કે રેખા L નામ આપેલું છે, એમાંથી પસાર થતી, બરાબર, L ના કોઈ પણ બિંદુમાંથી પસાર થતી હું બીજી એક રેખા દોરું M. બરાબર? તો અહીંયા છેદતી રેખા ઘણી બધી છે. કેવી રીતે? તો કે જો આ એક રેખા જાય છે અને આ રેખા છેદે છે. બરાબર? બીજો વિભાગ આપેલો છે સમાંતર રેખા. એટલે શું? સમાંતર પણ તમારી સમક્ષ હાજર જ છે. બરાબર? રેલવેના પાટા ક્યારેય એકબીજાને ભેગા થવાના નથી. આ બોર્ડની કિનારી જો આ ઉપરની કિનારી, આ સૌથી નીચેની કિનારી, બંને ક્યારેય ભેગા નથી થવાના. બરાબર? તમે તમારા ઘરની અંદર પણ આવું ઘણું બધું ઓબ્ઝર્વેશન કરો તો ખ્યાલ આવે કે સમાંતર રેખા. તો આ રેખા AB અથવા રેખા L છે ને સમાંતર હું અહીંયા બીજી રેખા દોરું. બરાબર? એને નામ આપી દઉં PQ રેખા અથવા નામ આપી દઉં M. તો સમાંતર રેખાને દર્શાવવા માટે હું આવી રીતે લખીશ AB રેખા. સમાંતર માટે અહીંયા બે રેલના પાટાની જેમ બે ઊભા લીટા કરવામાં આવે છે. આ નિશાનીને સમાંતરની નિશાની તરીકે ઓળખવામાં આવે છે. આ AB સમાંતર છે રેખા PQ. ઓકે, બરાબર? અહીંયા હવે ઘણા બધા બિંદુ લ્યો તો કોઈ પણ પ્રકારના બિંદુથી, ધારો કે અહીંયા મેં બીજું એક બિંદુ લીધું હોય,
નામ આપી દો એમ. તો આ રેખાને MQ વડે પણ દર્શાવાય, બરાબર. એટલે સીધી રીતે પણ નામ આપી શકાય, ઉલટી રીતે પણ નામ આપી શકાય, બરાબર. તો આ થઈ ગઈ સમાંતર રેખાની ચર્ચા. હવે જો કિરણ કોને કહેવાય, તો તમને ખ્યાલ છે આપણે રેખાખંડ ભણ્યા. રેખાખંડના બે અંત્ય બિંદુઓ હતા, બરાબર. આ રેખાખંડનું અંત્ય બિંદુ A, અહીંયા B. કોઈ પણ એક અંત્ય બિંદુ અનંત સુધી વિસ્તરેલું હોય. અહીંયા આપણે જો B છે એ અનંત સુધી વિસ્તરેલું છે અને એક ભાગ છે એક અંત્ય બિંદુ રેખાખંડનો હોય તો આવા પ્રકારના વિભાગને કહેવાય કિરણ. હવે તમે ટોર્ચ જોયેલી છે, બરાબર. આ ટોર્ચમાંથી જે અહીંયા લેમ્પ મૂકેલો હોય એમાંથી એવા ઘણા બધા કિરણો નીકળતા જોયેલા છે ને, બરાબર. તો કિરણને દર્શાવવા માટેની રીત છે રેખાખંડના કોઈ પણ બિંદુ લઈને એક બાજુથી લઈને અનંત સુધી વિસ્તરેલું. જો બરાબર ધ્યાન આપજો, રેખામાં બંને પોઈન્ટ છે એ બહારની તરફ જતા હોવા જોઈએ, જ્યારે કિરણમાં ફક્ત એક જ બાજુનો પોઈન્ટ છે એ બહારની તરફ જતો હોય છે, બરાબર. તો આ બેઝિક ભૂમિતિના ખ્યાલો છે એની ચર્ચા કરી. હવે આપણે એમાં આગળ વધીએ. સ્વાધ્યાય 4.1 એના થોડાક દાખલાઓ જોઈએ. બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને એક પ્રશ્નના જવાબ આપવાના છે. અહીંયા આકૃતિ આપેલી છે, અહીંયા આપણે થોડુંક એનું ઓબ્ઝર્વેશન કરીએ. અહીંયા આકૃતિમાં જેવા ટપકા આપેલા છે ઇન્ડિકેટ કરે છે બિંદુઓ. પછી એક ટપકામાંથી એક આ બાજુ જાય છે, એક કિરણો નીકળે છે, બરાબર. એક બિંદુ કોમન છે અને એમાંથી અનંત સુધી વિસ્તરેલો ભાગ, તો OB કિરણ છે, ઉપરના ભાગમાં એક કિરણ છે, એક નીચે કિરણ છે, એક આ બાજુ કિરણ છે. બીજું એક રેખા આપેલી છે સળંગ DE EO OB, આવા બધા બિંદુઓ પણ એના ઉપર આવેલા છે. તો ચાલો પહેલાનો જવાબ જોઈએ. 5 બિંદુઓ લખો. તો અહીંયા તમે ઘણા બધા બિંદુઓ આપેલા છે D E O C B, 5 જ આપેલા છે. તો આપણે લખી દઈએ 5 બિંદુઓમાં કેપિટલ અક્ષર જ વાપરવાનો, એટલે D, પછી લખીએ E O B C. કોઈ પણ રીતે નામ આપી શકે. આપણે પાંચે પાંચના અલગ નામ લખવાના છે ને, D E O B C આ બધા બિંદુઓ થઈ ગયા. બિંદુ કેપિટલ અક્ષરમાં જ લખાય, બરાબર યાદ રાખજો. બે બિંદુને છૂટા પાડવા વચ્ચે આપણે અલ્પવિરામ કરેલું છે. બીજું કીધું રેખા લખો. તો અહીંયા તમે જુઓ આ એક લાઈન છે એ સળંગ સુધી વિસ્તરેલી છે, બરાબર. તો અહીંયા રેખા ભલે એક જ રહે પણ એના નામ આપણે કેટલી રીતે આપી શકીએ હું થોડાક ઉદાહરણ લખું છું. DE રેખા પણ કહેવાય આને, બરાબર. જેમ કૃષ્ણના હજારો નામ હતા ને, બરાબર, એવી રીતે આપણે આ એક જ રેખામાં ઘણા બધા બિંદુ આપ્યા છે, ઘણા બધા નામ લખી શકીએ. EO રેખા પણ કહેવાય, OB રેખા પણ કહેવાય. એવું જરૂરી નથી કે આ બાજુ જ નામ આપવા, ઉલટા પણ નામ આપી શકાય. BO રેખા પણ કહેવાય, BE રેખા પણ કહેવાય, BD નામની રેખા પણ કહેવાય, બરાબર. તો રેખામાં ખાસ ધ્યાન આપવાનું કે ઉપર એરો કરવાનું ભૂલતા નહીં. આની સિવાય પણ હજી ઘણા નામ આપી શકાય. OE રેખા, OD રેખા, બરાબર. આપણને રેખાના નામ લખવાના કીધા તે લખી દીધા. હવે જો 4 કિરણો તમારે દર્શાવવાના છે. કોઈ પણ એક જ બિંદુમાંથી ઉત્પન્ન થઈને જતા હોય એવા કિરણો લખવાના છે. તો 4 કિરણોમાં આપણે લખી દઈએ. પહેલા જો તમે O માંથી નીકળીને એક આ બાજુના ભાગ ઉપર જાય છે, એટલે હું અહીં લખી દઉં કિરણ OB. બીજું કિરણ OC, ત્રીજું કિરણ OD, બરાબર. ચોથું કિરણ OE પણ તરીકે પણ ઓળખાય, બરાબર. અહીંયા ઉપર નામ નથી આપ્યું, E કિરણ પણ આપણે દર્શાવી શકીએ. 5 રેખાખંડો લખો. રેખાખંડો એટલે ટુકડાઓ. અહીંયા જો ઘણા બધા ટુકડા છે. આ નાનો ટુકડો 1, આ 2, આ 3, આ 4, પછી મોટા ટુકડા જો આ 1, આ 2, એક આવો આખો મોટો ટુકડો, ઘણા બધા લખી શકીએ. તો અહીંયા આપણે લખીએ રેખાખંડ DE, રેખાખંડની સાઇન કરવાની. બીજું EO, OB, OC, પછી આખો મોટો કટકો લ્યો તો DO, આખો મોટો કટકો લ્યો તો DB, બરાબર. એને તો 5 કીધા, આપણે 6 લખી દીધા. હવે દાખલા નંબર 2 માં ધ્યાન આપો. આપેલા 4 મૂળાક્ષરોમાંથી અહીંયા તમને 4 આપેલા છે A B C અને D માંથી દરેક વખતે માત્ર 2
મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલા નામ લખો. ઓછામાં ઓછા 12 રીત આપણને લખવાની કીધેલી છે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. એક વખત મૂળાક્ષર આવવો જોઈએ પેલો. તો અહીંયા શરૂઆત કરીએ. અહીંથી શરૂઆત કરો. a b કહેવાય અને મૂળાક્ષરમાંથી આપણે શું કરવાનું છે? રેખાના નામ આપવાના છે. રેખા a b, બરાબર. પછી બીજું લખીએ AC, પછી લખીએ AD. ઓકે, A થી B એરે આવી ગયું, એનું C એરે નામ આવી ગયું, એનું D એરે નામ આવી ગયું. હવે B થી શરૂઆત કરો તો BC, પછી BD. ઓકે, B થી પૂરું થઈ ગયું. હવે C થી શરૂ કરો તો CD, બરાબર. C થી એટલે તમે જો અહીંથી આ બાજુ જવાના રસ્તા બધા પૂરા થઈ ગયા. હવે ઉલટા પણ ચાલી શકાય ને કે DC રેખા, અહીંથી અહીં આવો DB રેખા, પછી અહીં આવો DA રેખા, બરાબર. હવે C થી શરૂઆત કરો તો CB રેખા, CA રેખા, C નું પૂરું. હવે B થી કરો તો BA રેખા. 3 3 દુ 6 3 તેરી 9 3 ચોકુ 12. ઓલરેડી 12 નામ થઈ ગયા. હજી પણ વિદ્યાર્થી મિત્રો આપણે આવા નામ લખી શકીએ, બરાબર. ત્રીજો દાખલો જો. આકૃતિનો ઉપયોગ કરીને લખો પેલું E બિંદુને સમાવતી રેખાઓ. હવે તમે જો બિંદુ E તમને અહીં આપેલું છે ને સમાવતી ઘણી બધી રેખાના નામ લખી શકાય. AE, BE, DE, પછી ઉપરથી જો EF વાળો ભાગ ઘણા બધા લખી શકાય. તો અહીં આપણે ફક્ત એક લખીએ AE, અથવા બીજું લખવું હોય તો EF પણ લખી શકાય, બરાબર. હવે આપણે બે નામ લખીએ. બીજો દાખલો જો. A બિંદુમાંથી પસાર થતી રેખાઓ. આમાં પણ ઘણા જવાબ આવે. A બિંદુમાંથી પસાર થતી રેખા આખીનું નામ તમે AB આપી શકો, AD આપી શકો, AE નામ આપી શકો, EA આપી શકો, DA આપી શકો, BA આપી શકો. તો આપણે નામ લખીએ અમુક AE જે પ્રચલિત છે, બરાબર. અથવા બીજી રીતે કેવું હોય તો BA, આવી રીતે પણ નામ આપી શકાય. ઘણા બધા નામ આપી શકાય. EA, DA, ઘણા બધા નામ આપી શકાય, બરાબર. ત્રીજો જો. O બિંદુ જેમાં છે તેવી રેખાઓ. હવે O બિંદુ જેમાં છે એવી રેખાનું નામ તમે CO પણ કહી શકો, OC પણ કહી શકો, BO કહી શકો, OB કહી શકો. તો O બિંદુ હોય એવું આપણે લખી દઈએ OC, બરાબર. તેવી રેખા એટલે OC લખી દો, અથવા CO પણ કહી શકો, બરાબર. એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ. એકબીજાને છેદતી એટલે આ રેખાને તમે A નામ આપો તો આ છેદતી બીજી રેખા CO. તો અહીંયા લખી દો AE અને CO. આ એક રેખા બની ગઈ. બીજું જો. AE સાથે આ ભાગ EF અને આ બીજો, બરાબર. AE અને EF, બરાબર. એટલે એકબીજાને છેદતી હોય તેવી રેખા મળી ગઈ. ચોથો દાખલો જો. કેટલી રેખાઓ પસાર થાય છે એ કહેવાનું છે. એક બિંદુમાંથી કેટલી પસાર થાય? હવે તમે વિચારો કે જે અહીંયા હું એક બિંદુ લઉં તો એક રેખા આમ ગઈ, એક ઉપરથી આવી, એક આ બાજુથી આવી, એક આ બાજુથી આવી. અસંખ્ય રેખાઓ તમે એક બિંદુમાંથી દોરી શકો. એટલે આનો જવાબ આવશે અસંખ્ય રેખાઓ. બીજું જો. બે બિંદુમાંથી, એટલે ધારો કે હું અહીંયા બે બિંદુ લઉં અહીંયા, બરાબર. એમાંથી કેટલી રેખા પસાર થઈ શકશે? તો બે બિંદુ લઈએ તેમાંથી ફક્ત એક જ રેખા પસાર થઈ શકે. એટલે લખીએ એક અને માત્ર એક જ. બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય અને એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. પાંચમો દાખલો જો. નીચેની દરેક પરિસ્થિતિના અનુરૂપ કાચી આકૃતિ દોરો. બિંદુ P રેખાખંડ AB પર છે. એટલે હું એક રેખાખંડ અહીંયા દોરી દઉં પહેલા, બરાબર. આ રેખાખંડ AB
એના ઉપર બિંદુ P છે એટલે કોઈ પણ જગ્યાએ હું બિંદુ P દોરી દઉં તો આ થઈ ગઈ એની કાચી આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ આકૃતિ દોરો ત્યારે પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરો જેથી સારી રીતે આકૃતિ દોરી શકાય. રેખા XY અને રેખા PQ M બિંદુમાં છેદે છે. તો છેદતો વાળા ભાગ માટે આપણે X જેવી આકૃતિ દોરીએ. જ્યાં છેદે એ બિંદુ નામ આપવાનું કીધું છે M, બરાબર, અને નામ આપવાના કીધા છે XY. તો હું અહીં નામ આપી દઉં. આ રેખાનું નામ થઈ ગયું XY અને બીજી રેખાનું નામ આપવાનું કીધું છે PQ. તો અહીંયા નામ આપી દો P અને આ થઈ ગયું Q. તો રેખા XY અને PQ M બિંદુમાં છેદે છે. આ થઈ ગઈ એની કાચી આકૃતિ. ત્રીજો જો રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી. એટલે પહેલા હું દોરી દઉં તમને રેખા L. એના ઉપર E અને F બિંદુ લેવાના કીધા છે એટલે મેં E લઈ લીધું, F લઈ લીધું. પણ D નથી એટલે D ને હું ક્યાંક બહાર દર્શાવી દઉં તો એવું કહી શકાય કે રેખા L ઉપર E અને F છે પણ D નથી. OP અને OQ બિંદુ O માં મળે છે. બંને રેખા જ કીધું છે એટલે અહીંયા મેં બે રેખા દોરી દીધી, બરાબર. કોમન બિંદુ કહી દીધું છે આપણને O અને OP રેખા કીધી તો અહીંયા તમે P નામ આપો તો આ OP રેખા થઈ ગઈ. OQ રેખા તો O તો નામ છે તો અહીંયા હું Q નામ આપું તો OQ રેખા થઈ ગઈ. બિંદુ O માં મળે છે. જો તમે OP અને OQ બંને જ્યાં મળે છે બિંદુ નામ O છે. તો આવી રીતે પણ તમે ગણી શકો. છેલ્લો દાખલો જો, નીચે રેખા MN ની આકૃતિ દોરેલી છે, અહીંયા બાજુમાં દોરેલી છે. આપેલી આકૃતિના આધારે વિધાનો સાચા છે કે ખોટા એ તમારે કહેવાના છે. પેલું જો Q M O N અને P એ રેખા MN ઉપર આવેલા છે. તો તમે જો Q M O N P એ આખી રેખાને તમે કોઈ પણ નામ આપી શકો. રેખા MN એના ઉપર આવેલા છે. તો આ વિધાન કેવું થઈ ગયું? સાચું છે, બરાબર. બીજું જો M O અને N એ MN ઉપર આવેલા છે. M O અને N ઈ MN એટલે આટલો કટકો જે આપેલો છે એના ઉપર આવેલા છે. તો આ વિધાન પણ સાચું છે, બરાબર. ત્રીજું જો M અને N એ MN ના અંત્ય બિંદુઓ છે. જો આપણે અહીંયા ફક્ત આટલો કટકો દોરીએ તો M અને N, બરાબર, ઈ M N નામનો જે રેખાખંડ છે એના અંત્ય બિંદુઓ છે. તો આ વિધાન પણ સાચું છે. O અને N, બરાબર ધ્યાન આપજો. O અને N OP ના અંત્ય બિંદુઓ છે. O અને N OP ના અંત્ય બિંદુ છે. જો આપણે અહીંથી લઈને અહીંયા સુધીનો કટકો દોરીએ, બરાબર, OP, તો એના અંત્ય બિંદુઓ O અને P પોતે થાય, કોઈ દિવસ N ન થાય. તો આ જે વિધાન આપેલું છે આ થઈ ગયું, આ વિધાન ખોટું છે, બરાબર. પછી જો M એ QO નું એક અંત્ય બિંદુ છે. QO નું અંત્ય બિંદુ નથી, એની વચ્ચોવચ આવે છે. અંત્ય બિંદુ હંમેશા જે નામ આપેલા હોય ને Q અને O ઈ પોતે જ થાય. તો આ વિધાન પણ ખોટું છે. પછી જો M એ OP પરનું બિંદુ છે. હવે આપણે જો અહીંયાથી કિરણ દોરીએ O થી P સુધી, એમાં ક્યાંય M વાળો કટકો નથી આવતો. આ કટકો અહીંથી દોરીએ O બિંદુથી લઈને P બિંદુ, એમાં જો તો OP વાળા ભાગમાં M નો સમાવેશ થતો નથી. તો M એ OP પરનું બિંદુ છે. તો આ વિધાન કેવું થઈ ગયું? ખોટું છે. નેક્સ્ટ જો OP એ QP થી ભિન્ન છે. OP અને બીજો ભાગ અહીંથી શરૂઆત થઈને આમ સુધી દોરો, આ QP એનાથી ભિન્ન છે. બંને ભિન્ન છે, સાચી વાત છે, કારણ કે આ નાનો કટકો છે, આ એના કરતા પણ મોટો કટકો આપેલો છે. તો આ વિધાન કેવું થઈ ગયું? સાચું છે, બરાબર. પછી જો OP અને OM સમાન છે. તમે જો OP અને OM, બરાબર, ઈ સમાન છે એવું કીધું. બંને સમાન કહેવાય નહીં, કારણ કે OP આ બાજુથી લઈને શરૂ કરીને આ દિશામાં જાય છે, જ્યારે OM વાળો કટકો છે વિરુદ્ધ દિશાની અંદર જાય છે. એટલે આ વિધાન છે કેવું થશે? ખોટું, બરાબર. પછી જો OM એ OP નું વિરુદ્ધ કિરણ નથી. તમે જો OM એટલે આ બાજુનું કિરણની દિશા છે, બરાબર, અને OP ઈ આ દિશામાં થયું, ઈ વિરુદ્ધ કિરણ નથી. આ વિધાન ખોટું છે, કારણ કે વિરુદ્ધ કિરણ છે. એક નીચેના ભાગમાં જાય, એક ઉપરના ભાગમાં જાય.
તો આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. O એ OP નું ઉદ્ભવ બિંદુ નથી. OP થી ની જે શરૂઆત થાય, O એ OP નું ઉદ્ભવ બિંદુ, O માંથી જ આ કિરણ શરૂઆત થાય છે. આમાં કેમ કીધું કે ઉદ્ભવ બિંદુ નથી, તો આ વિધાન કેવું બની ગયું? ખોટું. ચલો જો n એ np અને nm નું ઉદ્ભવ બિંદુ છે. n એટલે આ બિંદુ ઉપર જાય છે, બરાબર? np એટલે આ દિશામાં ગયો તો np, અને nm એટલે આ દિશામાં જાવ તો nm નું ઉદ્ભવ બિંદુ છે. આ વિધાન સાચું છે કારણ કે n માંથી જ np અને nm ઉદ્ભવે છે, એટલે હું અહીંયા લખી દઉં સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.1 ના દાખલા ગણ્યા. તમે આની વધુ પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આગળના દાખલા કરશું. થેન્ક યુ. જય હિન્દ.